કચ્છીમાં છે ને કાંઈ પણ બ હોય ને ત્યાં ભ લગાવી દેવાનો. લીંબુ તો લીંબુ એટલે કચ્છી હોંડા. અસબસ જસબ મે આસબામાં આસબઈ. લગભગમાં છે લગભગ આ બધા આમ શ્યોર નથી કેતા. મારો ને કૃપાનો આપણે આ પાસપોર્ટ લઈ લીધો છે. નવ જ મગજ તો ટેસ્ટ છડ તડે બોડી બંધી ગંજીમાં બ્લોક કરું છું. ચાલો મોકટેલ આવ્યો છે મોકટેલ. અરે અકડે વોટજી બહુ કિંમત થાય. આપણા ઘરે એક પાર્સલ પણ આવ્યો છે. બરાબર. અતિશય એસી નો ચારો થયો છે. કમરો હાલતો તો આમાં સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ. બાપા ઈ બંધ કરો ને ગરમ હવા છે. ટુવાલ ઓઢીને ગયા હતા તો તોય રૂમ મેં થી જ ન કર દો. મારો માથો દુખી આવ્યો આટલી વારમાં. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? બસ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને હમણાં તો ભુજમાં શું ગરમી છે યાર. એટલી ગરમી છે કે વાત ન પૂછો. લાઈક બપોરના તો એટલા હીટ વેવ્સ હોય છે કે આમ રીતસરના બારે જઈને તો એમ લાગે સ્કિન આપણી બરે છે. રાતના પણ છે ને હમણાં ઠંડી થતી જ નથી. બહુ એટલે બહુ જ ગરમી છે અને હવે આગળના 3-4 દિવસ માટે તો હીટ વેવ્સની પણ વોર્નિંગ ને આવી ગઈ છે બધી. આપણો રૂમ હમણાં છે ક્લીન એન્ડ ક્લીન. આ એક ખાલી મારો બ્લેઝર પડ્યો છે. હાલો હવે જઈએ નાસ્તો વાસ્તો કરવા માટે. નીચે અહીંયા આદિતિ બેઠી છે, મમ્મી પણ બેઠી છે. આપણા ઘરે એક પાર્સલ પણ આવ્યો છે. વજન નહીં, પાયો હોય પાયો. વાપરો તમે. બસ બાય ધ વે આ એર કુલર છે, એની અંદર પાણી ને બરફ ને બધો નાખી શકીએ. અરે એટલે એસી છે ને નુકસાન કરે. આને તો હમણાં છે ને અતિશય એસી નો ચારો થયો છે. રાતના પડી કે મને એસીમાં સુવો છે. રોજ એસીમાં મેં કીધું યાર મને તો કઈ વાંધો નથી. જો આપણે જીમમાં એસી હોય, ગાડીમાં એસી, હવે આખી રાત આપણે એસીમાં સુઈએ ને તો આ જે હોય ને શરીર ઈ અંદર ઓ થાય નથી. એ તો કે રાત જો એસી में તું સોમે તો કઈ કફ જેડો કેડો થઈએ. પણ હું પેલા થીંદો બહુ ઠંડી બહુ ફૂલ રખત થી નોર્મલ હાલે. ખોરી ઓ મામા નસુ કહે છે ખોરી આમાં ભમરો હાલતો તો આમાં ખબર નહીં શું થાય. આયા દુખતું તો આમાં ભમરો હાલતો તો એટલે ફર અવાજ આવે. કાલથી હજુ તો મમ્મી આવની કે જો નેરે અંદર કાઈ નથી. આમ કરતું નાસ્તો કરી લીધો તમારા વગર કરું. હવે મમ્મીને ગરમી થાય છે. હા યાર પંખા ને એક તો બટન હવે એવું થઈ ગયા. પપ્પા આ રેગ્યુલેટર બદલાવ્યો હે? પપ્પા રોજ રાસ કરીએ. રોજ આ રેગ્યુલેટર બદલાયો તોય ભાઈ ચાલુ નથી થયા યાર. હવે કાંઈક હવે કાં પછી કારીગર બોલાવવો પડશે આના માટે પણ. આપણે મેચિંગ કપડાં પહેર્યા છે. આ ટી શર્ટ ને શોર્ટ્સ, આને આ ઓરેન્જ કલરની કુર્તી પહેરી છે. ઓરેન્જ છે આ કયો કલર છે? કેસરી. આ પીચ. એટલો મને કલરમાં ખબર ન પડે. આપણે છે ને સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ, પછી અર્ધ સરકારીમાં ભણ્યા છીએ. એટલે તું તો હવે પ્રાઇવેટ ને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છો. બરાબર નથી ભણી? હું હિન્દી મીડિયમમાં ભણી. હિન્દી મીડિયમમાં ભણી જો છે. મેં સરકારી સ્કૂલમાં ભણી છું પહેલા 1 થી 7. પછી હું આગળનું હોસ્ટેલમાં કર્યું છે અને પછી 11મી હું ભણી નથી. ડાયરેક્ટ 12મી ની એક્ઝામ આપી. એક્સટર્નલ ડાયરેક્ટ. પછી 11મી પાસે ડાયરેક્ટ 12મી. 11મી મેં જોઈ નથી ક્લાસ. હા પણ એ તો એક્સટર્નલ એટલે ઘરે પછી બેસીને. હા તો એ તો ઘરે ઈ જ થયો. બેસીને આ ઈ જ. પછી મેં કોલેજ છે હિન્દી મીડિયમમાં કરી હતી. કોલેજ હિન્દી મીડિયમમાં એટલે બીએ ઇન ગુજરાતી કરીને તો એ હિન્દી મીડિયમમાં કેમ થાય? તો હિન્દીમાં આવ્યો. હિન્દીમાં નોટ્સ બધા હિન્દીમાં હતા, અમે ગુજરાતીમાં કન્વર્ટ કરતા. ઓહ એમ કેમ? કેમ કે હતી નહીં કોલેજ બીજી. પછી એમએ તો મેં હમણાં જ ઘરે બેસીને કરી લીધું અને બીએડ મેં કર્યો તો ઈ ગુજરાતી મીડિયમ, ઈ હિન્દી મીડિયમ હતી. નક્કી કર લે ગુજરાતી. બીએડ પણ હિન્દી મીડિયમ હતી યાર. હા હિન્દી મીડિયમ હતી. અચ્છા કે ગુજરાતી હવે એને યાદ નથી. નોટ્સ હિન્દી જ હતા યાર. તો બસ અદિતિએ બીએ, એમએ અને બીએડ આ 3 વસ્તુ કરી છે ગુજરાતીમાં અને એઝ અ ગુજરાતી ટીચર તરીકે ફરજ બજાવે છે. કઈ પ્રાથમિક શાળામાં ભણાવશે? ભવિષ્યમાં ભણાવીશ તમારા આપકી મુંહ મેં ઘી શકે. અને હું આને કહું છું કે હવે ટીચર ભલે એ ભણી છે પણ એના કરતાં આપણો જે છે કોન્ટેન્ટ ક્રિએશન, ઇન્સ્ટાગ્રામ, બ્લોગિંગ, રસ નાખવાનો. એનામાં તું વધારે ધ્યાન દે તો
તો તને ફરવા પણ મળે અને ખાવા પીવા પણ મળે બહારનો, અને બધી જગ્યાએ જવા મળે, અલગ અલગ માણસો સાથે કોન્ટેન્ટ બનાવવા થાય, વાતચીત થાય, મીટઅપ થાય. મમ્મી અહીંયા સવારનો પાવર નેપ લે છે. કેટલા વાગે ઉઠી? માર નહીં હે 6 વાગે પછી વોક કરી આયા. તું ને પપ્પા બોય આવ્યા? હા, ઓકે. પછી કામ કર્યો, નાસ્તો બનાવ્યો ગરમ ગરમ મસ્ત. તો બસ હમણાં છે ને મમ્મીને આ બ્લડ પ્રેશર વાળો ને બધો આવ્યો છે, એટલે હમણાં રોજ મમ્મી વહેલી ઉઠે છે અને બધું કરે છે. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. પણ નાસ્તો કરવા પહેલા એક વાત કહી દઉં કે યાર ઉનાળા અને બધો છે, હમણાં બહારનો પણ થોડોક 1-2 દિવસ ખવાનું તો સ્ટ્રીટ ફૂડ, ફ્રેન્ચ ફ્રાઈઝ ને એ બધો, એટલે મને પણ આજે શું થઈ આવ્યા છે, ઝાડા જરાક લિટલ બીટ મને એવું લાગે છે યાર, અને હીટ બહુ છે ને એના કારણે. હમણાં જ મેં ચેટ જીપીટી માં જોયો તો કે ડાયરિયા મેઇનલી હેપન્સ ઇન સમર, અને ઈ ટાઈમ અને એનામાં છે ને શું કહેવાય, બહારનો ન ખાવાય, પાણી વધારે પીવાય, સ્ટ્રીટ ફૂડ તો ખાસ અવોઇડ કરાય. પાચન શક્તિ હમણાં આવો થઈ ગઈ હોય, શું કામ કે પરસેવાને ઘણા બધા થતા હોય. સો આઈ ડોન્ટ ઈટ ધીસ પૂડી. હું આ પૂડી નહીં ખાઉં. પૂડી બનાવી છે તળેલી, એના બદલે આપણે ખાશું કાં રોટલી અને કાં કેળા. ને ઇટ્સ ઓલમોસ્ટ 11:10. ઓહો, આ જો તો ડબ્બા અડધી દઈ દે, અડધી ના આખી નહીં. તો બસ આજે આપણે ખાલી આટલું જ ખાઈ છીએ, મમરા, અડધી પૂડી ને દહીં. આ પીએ છીએ દૂધ, રોટલી ખાઈ ગઈ, અને બસ કઈ મોગરદાર ને મમરા. આંબા આજે જમવામાં આંબા છે. અસબસ જસબા મે આસબામાં આસબઈ. આ ભાષા કેટલાને આવડે છે? કમેન્ટમાં કહેજો. કૃપાને તો આવડે છે. હવે જઈએ બાથરૂમમાં. ડાયરિયા થઈ આયા છે. કાલે નહીં. હા, મેથી ખાઈ જાઉં. પનીર ન ખાવાય, વધારે એવો થઈ આવે ઝાડા. એટલે આ છે ને ઝાડામાં મારો કઈ વાંક નથી, પણ આજે તડકો ને બધું ઘણું હતું ને. સિંગ ભજીયા કાલ રાતના ઘણા ખવાઈ ગયા હતા, અને પ્લસ ખારી સિંગ ખવાઈ ગઈ. અને આ બસ આંબા સુધારે છે. સલાડ થઈ ગયો. મીઠો નવજ બ્લડ પ્રેશર થઈ જ કોરો થોડોક નવજ મગજ તો ટેસ્ટ છડ તડે બોડી બંધી. હવે હું નહીં ખાઉં યાર. આ યાર છે ને ક્યારેક જીભ ઉપર કંટ્રોલ નથી થતો ને, એટલા માટે થઈ જાય છે. અધરવાઇઝ તો હું એટલો પંચુઅલ હતો પહેલાના જમાનામાં કે વાત ન પૂછો. પણ હવે યાર મિત્રો બારે તડકો કેટલો છે વિચાર કરું. હા, પપ્પા ટુવાલ ઓઢીને ગયા હતા. તમને ક્યારે? હા, એટલે કપડા ઉતારો, પણ તમને ક્યારથી તડકો લાગતો થઈ ગયો? લાગે જ ને. આ બધા કપડા ઉતારવા માટે ગયા હતા. તડકો હમણાં એકચ્યુઅલમાં બહુ બધો છે, એટલા માટે હવે જરાક નકા મને ને પપ્પાને તડકો ન લાગે, પણ હવે તો મને તડકો લાગે છે યાર. હા ને પેટ દુખે છે. જમવામાં છે દાળ ભાત. પછી ફૂલકા રોટી ન કરે, ડાયરેક્ટ ગેસની ફ્લેમ રોટલી બને તો નુકસાન કરે. સચે ચા તો હમણાં વાગા છે 4:30, અને આજે છે રવિવારનો દિવસ, 26 તારીખ 26 એપ્રિલ 2026, 26/4/26 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો દિવસ. આજે આપણે મત દેવા જવાનો છે, અને હવે બસ ખાલી 1.5 કલાક બાકી છે. સવારના 7 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધીનો ટાઈમ હતો, પણ આજે યાર આપણને મજા નથી શરીરમાં, પણ મત તો આપણે દેવો જરૂરી છે. તો બસ હવે આપણે જઈએ છીએ, પણ મારો એના માટે છે ને પહેલા ચૂંટણી કાર્ડ ગોતવો પડશે. ચૂંટણી કાર્ડ મારો મળતો નથી, ખબર નહીં ક્યાં ગયો યાર. મને એમ છે કે અહીંયા મારા આમાં ફાઇલ્સ પડી છે ને, એનામાં હોઈ શકે. લેટ સી. આ 3-4 ફાઇલ ઇફ આમાંથી નીકળ્યો ને તો આ બધી ફાઇલો ને બધા ડોક્યુમેન્ટ્સ ને આ બધા છે ને પપ્પાને દઈ દેશું, એ નીચે રાખશે. મને તો યાર મળતો જ નથી, ખબર નહીં. લે અહીંયા બેસ. આ ફાઇલો ક્યાંથી આવી? ઉમાં પડી હતી ને. બાપા ઈ બંધ કરો ને, ગરમ હવા છે. તો ઉનાળામાં તો ગરમ જ હવા આવે, કઈ ઠંડી હવા થોડી આવે. આ તો ફાઇલ જ ખાલી છે આઈ થિંક. હવે આ અહીંયા ગોતે છે, બાકી આ બધો જુઓ તો અહીંયા પણ આટલો બધો પડ્યો છે. અહીંયા નથી મળ્યો. અહીંયા તો મેં આ બધો કાઢી નાખ્યો. અહીંયા પણ નથી મળ્યો. અહીંયા ક્યાંય જ નથી. ક્યાં ગયો ભગવાનને ખબર. હલતો છડ. આ પાસપોર્ટ થી આવું કૃપા દઈ દીધા છે. મારો ઇલેક્શન કાર્ડ, કૃપાનો ઇલેક્શન કાર્ડ ને મારો આધાર કાર્ડ, આ 3 વસ્તુ મળતી નથી. હવે ખબર નહીં ક્યાં રાખી દીધા 3 ડોક્યુમેન્ટ.
એક તો ઘરમાં યાર બધું આમથી આમ થાય છે ને, એનામાં કાંઈ મારી જ વસ્તુમાં સૌથી વધારે મિસપ્લેસ થાય છે. બાકી કૃપાને તો વાંધો ન હોય કે ન હોય. પછી પપ્પા લોસ પછી મને જ ખાવાની હોય કે તું આમ નથી કરતો ને તું આમ નથી કરતો. તો તોય રૂમમેથી જ ન કરતો. મારો માથો દુખી આવ્યો આટલી વારમાં યાર. દઈ દે ને બાપા, ચૂંટણી असांखे वोट डनला वञिणो आहे. तो क्या हलणो आहे? अरे अकड़े वोट जी બહુ કિંમત आहे. દીપ કાંઈ સાચવતા નથી. અને હવે હું તો હમણાં જ આવી છું. મારે મારી પાસે ક્યાંથી હોય બધું? મને કેમ ખબર હોય તમારી ડોક્યુમેન્ટ ને આ બધા? મને દીધા હોય તો હું સાચવીને રાખું ને. આ બધું જોવો તો મારા માટે કામ વધાવ્યું છે. હા, તું ન કરજે બાપા, હું પોતે કરીશ. હા, તમે કર્યો ને જોયો. મને કાંઈ મળતું જ નથી. જો અમે રાખ્યો હોત ને તો અત્યારે હાથમાં હોત. એવી જગ્યાએ રાખ્યો છે કે મળતો જ નથી. તો બસ હવે મારો ને કૃપાનો આપણે આ પાસપોર્ટ લઈ લીધો છે. એનાથી આપણે આજે મત કરશું. અને હમણાં વાગા છે 5:20. તો અહીંયા આપણે છે ને એક સ્કૂલમાં આવ્યા. હવે એનામાં અહીંયા નથી, લાઈક આ વખતે ઉપરથી જ છે ને સરકારી જે યાદી છે ને એનામાં કાંઈક ગોટાળા થયા છે, મિસ્ટેક થઈ છે. એટલે આપણો જે જૂની સ્કૂલ છે ને ત્યાં જ છે, અહીંયા નથી. મમ્મીને બહુ બીક લાગી. મેસેજ તો કે ઉનમે આવ્યો ને લગભગમાં છે, લગભગ. આ બધા આમ શ્યોર નથી કહેતા. આપી દીધો છે મત બધાનો થઈ ગયો અને ઇટ્સ ઓલમોસ્ટ 5:45. વોટ દઈ આવ્યા છીએ આપણે 4 જણા. અને બસ હવે અહીંયા આદિતિ આપણા બધા ડોક્યુમેન્ટ્સ ને છે, કોરા કાગરિયા, એ બધા એક ફાઇલમાં કરે છે. છેલ્લી 22 મિનિટ બાકી હતી આપણે જ્યારે ત્યાં પહોંચ્યા. અને ત્યાં ચૂંટણીવાળા ભાઈ બોલ્યા 22 મિનિટ બાકી, કોઈ બાકી હોય તો આવી જાઓ ફટાફટ. અને બસ કૃપા હવે અહીંયા કરે છે એડિટિંગ. હું પણ હવે કરીશ એડિટિંગ. અને સાથે સાથે આ બધો પણ કરવાનો છે સરખો. અને મેં આંગળી ભરી હતી. અચ્છા, આયરો મારો કૃપાનો પણ આયરો. અને આપણે ઉમાં મત દેવા ગયા ને, ઉમાં પણ બધા ચૂંટણી અધિકારીઓ ને જે ટીચર ને બધા હોય, બધા આપણને ઓળખતા હતા. એટલે ફટાફટ વારો આવી ગયો. એવું કાંઈ નતું. અમે જતા પછી વળી બીજા આવ્યા. પહેલા અમે જતા પછી વળી બીજા આવ્યા. જરાય ટ્રાફિક ન નડી આપણને. જે આપણી ચિઠ્ઠી આવી હતી ને એનામાં એક સ્કૂલનું નામ હતું અને પછી આપણે ગયા બીજી સ્કૂલમાં. એટલે આ ઉપરથી જ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક કે સમથિંગ થયો હતો. હવે પેટ દુખે છે તો એના માટે લીંબુ પાણી બનાવવા જઈએ. મમ્મી ને પપ્પા વોક કરવા ગયા છે એટલે કોઈ નથી. ને આ જો ઘરમાં કેટલી બધી મોઢામાં પાણી આવી જાય એટલી મસ્ત મસ્ત આંબલી છે. હું છે ને ઓકે, તડકો આવે ને એટલે બંધ રાખીએ છીએ. હું છે ને એક તમને ટ્રીક શીખાડું છું. ઇફ આપણી પાસે છે ને લીંબુ જે નીચોવાનું ઓલું હોય ને મશીન અહીંયા છે આપણી બને આયર્યું. મને એમાં ફાવતું નથી આમ બરાબર રીતે. આમ 2 લીંબુ આમ નાખીએ ને તો જ મસ્ત રીતે આમ લીંબુ એમ આમથી જ્યુસ નીકળે છે. હું છે ને આનાથી સાણસીથી કાઢીશ. જોજો કેવી રીતે કાઢવું છે. અને પછી આને આમ નીચોવી નાખવાનું એટલે મસ્ત મજાનું મસ્ત જ્યુસ નીકળી જશે. પૂરેપૂરો જ્યુસ નીકળે. આમ કરીને તમે બધે બાજુ આમ કરીને આમ કાઢી શકો છો. ઇફ તમારી પાસે જો તમારું આવું હોય અને તમારાથી લીંબુ કાઢતા ના આવડતું તો આ ટ્રીક જ્યુસ તૈયાર છે. હું જાઉં માથે લઈ આવું. મિત્રો હા જો આપણા માટે મોકટેલ આવ્યો છે કૃપાનો સ્ટ્રો વાળો. આ કૃપાનો સ્ટ્રો એને સ્ટ્રો જોઈએ. અચ્છા, આ લીંબુને શું કરવાનું? લીંબુને નીચોવી શકો છો તમે. અને જો ના નીચો હોય તો? ના નીચો તો આમ કરીને. અરે યાર અંદર ક્યાં નાખી દીધું? અરે ભાઈ ચાલો મોકટેલ આવ્યો છે, મોકટેલ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ લીંબુ તો કાઢ યાર, મને એક ફોટો પાડવો હતો યાર. ટેસ્ટ કરીએ કેવો છે. ગંજીમાં બ્લોગ કરું છું. મસ્ત બન્યો છે. ખાંડ ઓછી નાખી છે નહીં? ઈ સારો કર્યો. જોઈએ તમને. ના ના ન જોઈએ. ભાવે ભલે ખાંડ વાળો લીંબુ પાણી, પણ ખાંડ સારી નહીં. રોજ આવો બનાવી દે. અને રોજ આપણે જીમ જઈને એના પહેલા પી લઈએ. વિટામિન સી મળે. નાસ્તો શું ખપે? નાસ્તો યાર હું નહીં ખાઈ શકું. ચોખા વગરના? ચોખા ભાત વગરના? એ તને ખાવા તો વગર ને. અને બહુ જ ગરમી થાય છે એટલે હું ટી શર્ટ ઉતારીને ગંજીમાં બેઠું છું. એના માટે રિયલી સોરી. આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળીએ નવા વિડીયો. ત્યાં સુધી તમારા પ્રિયજનો ધ્યાન રાખજો. ધન્યવાદ.